જે વકીલનું હોય જે કંઈ હોય એ બધું અમે પૂરું કર્યું છે અને એ રીતના આ હિસાબ અહીંયા લમસમ રાખીએ છીએ પણ કેટલા પૈસા એ હજી અમે અમુક પેમેન્ટ કરી છેલ્લું આવ્યું નથી એટલે આપણે જે વટેટીની વાત કરશું અત્યારે પહેલા ભરતભાઈ વાત છે કે કેટલું પેમેન્ટ આપ્યું નથી આપણે કોન્ટ્રાક્ટરને દેવાનું બાકી છે થોડું ઘણું આપણે બીજું બાકી છે એ પછી આપણે વાત કરીએ જય જય એક સ્વપ્ન જે આપણે ઘણા વર્ષોથી સાંભળો હવે બધા 2019 જરા હું આસમો બધાને લઈ જાઉં છું 2019 એપ્રિલ મહિનામાં 14 પહેલો સર્કિટ દિન આવેલો છે કે આપણે આપણા દેવસ્થાન સામગ્રીમાં નવું રિનોવેશન કરવાનું જરૂરી છે એવો દીદીનો સંકેત આવ્યો હતો અને પછી પહેલાં નોંધાય સૌથી પહેલાં આપણે નવેમ્બરની અંદર સપ્ટેમ્બર નવરાત્રિની અંદર આપણે બધા દીદીએ ઘરે બધા બધા આપણા કુટુંબીજનો ભેગા કરી જુદી જુદી જગ્યાએ જુદા જુદા એડ્રેસ લઈએ બધી જગ્યાએ ભેગા કરી અને સૌથી પહેલું કુટુંબનું કામ છે બધા ભેગા કરી અને ત્યાર પછી બધા છબી બનાવી છબીનું વિતરણ કર્યું દરેક ભાઈઓને ઘરે છબીનું વિતરણ આપ્યું એમની આજની તારીખે પૂજા થાય છે એ આપણા માટે ત્યાર પછી બહુ ફેથફુલ પ્રયત્ન કર્યા ફેથફુલ પ્રયત્ન કરી અને આપણે ટ્રસ્ટી બનાવ્યા જે ટ્રસ્ટી બનાવવા અમે ઘણો સમય લાગ્યો એની અંદર એટલા બધા અમે હેતુ એડવાન્સ મૂકી દીધા છે કે ભવિષ્યમાં આપણે કંઈક કરવું હોય તો ફરી વખત આપણું ટ્રસ્ટી કેમ ના ત્યાર પછી એ ટ્રસ્ટીનું રજિસ્ટ્રેશન પૂરું થયું પછી બેંકનું એકાઉન્ટ બનાવ્યું બેંકના એકાઉન્ટની અંદર બધા ટ્રસ્ટીઓમાંથી 2 જણાની સાઇનની સિગ્નેચર આપવું પડે છે અને એ કર્યા પછી આપણે ડોનેશન લેવાની શરૂઆત કરી ત્યાં સુધી એક રૂપિયો કોઈનો ડોનેશન એની પાછળનો માત્ર હેતુ હતો કે આ પરિવારનું કામ છે પરિવારનું કામ બને ત્યાં સુધી ચોખ્ખું રાખવું વ્યવસ્થિત રાખવું દરેકને સમજાય નહીં જેથી કોઈના મનમાં કોઈ જાતનો સંશય નહીં ત્યાર પછી ધીમે ધીમે આપણે ડોનેશનની શરૂઆત કરતા એમાં કોરોના કાળ આવ્યો 2 વર્ષ આપણે એની અંદર સફળ પણ એક મનની ગાંઠ બાંધેલી હતી કે આપણે આ કરવું છે એટલે કરવું ગમે જે થવું દીદીએ કૌશિકે સખત મહેનત ગમે ત્યારે જરૂર પડે ત્યારે સાણંદની દોડીને આવે સાણંદની દૂર કરાય આવે સાણંદની આમ થયું છે આમ થયું એની બધી ફીડબેક મને આપી આ રીતના આપણે શરૂઆત કરી અને પછી આપણે આ મંદિર દેવસ્થાન આર્કિટેક્ટની પાસે એટલું પ્લાન કરાવ્યું એ પ્લાન એટલું કરાવ્યું બધાએ ટ્રસ્ટી મંડળને સહમતિથી આપણે આ વસ્તુ આગળ આજે આપણે જોઈ રહ્યા છીએ કે નવનિર્મિત બિલ્ડિંગ આપણી પાસે કેટલું સાતા થાય બધાને મને જેટલો કોન્ફિડન્સ છે ત્યાં સુધી કોઈને આમાં કોઈ ખામી દેખાતી હશે નહીં જો હોય તો અમારું જે નજીક લીધો હતો કે જેથી કરીને આ 40 આવીને તકલીફ પૂરું થશે આ એક મનની ભાવના જેવી તમારી પાસે વ્યક્ત કરો ત્યાર પછી આપણે ભૂમિપૂજન કર્યું ભૂમિપૂજનની અંદર દીદીજી જે આપના સંકેતો આપતા ગયા એ મુજબ આપણે કરતા ગયા ત્યાર પછી આપણે લાસ્ટ મહિનામાં આપણે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાને એ બધું કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠાને બધું કર્યું ત્યારે આનંદથી બધા ભાઈઓ અને કુટુંબીજનો ભેગા થયા જે આનંદ કર્યો છે અને અનુભૂતિ આપણે સૌએ કરી એમાં તો કોઈનો નિર્ણય નથી એમાં કોઈનો નિર્ણય હવે જે મને તમારી સાથે ખરેખર વાત કરી કે આપણે 1/1/2023 થી 31/1/2025 સુધીના હિસાબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવી દેવામાં અને આપણે ચેરિટી કમિશનની અંદર રજિસ્ટ્રેશન દેવો પડે એ દઈ દીધું હવે એની બધાને સમજ ન પડે એટલા માટે અમે એક સમરી સ્ટેટમેન્ટ બનાવ્યું છે કે આપણી પાસે શું છે અને શું હતું અને શું થવાનું છે
તો એ મુજબ આપણી પાસે અત્યાર સુધી જે આપણે ડોનેશન કલેક્ટ કર્યું એ 44,98,511 બહુ મોટી મહત્વની વાત છે કે આપણી પાસે 44,98,511 રૂપિયા ડોનેશન આવ્યા છે ને એની સામે સાણંદની દેવધર્મમાં 31 સુધીના કેટલા હિસાબો આપણે કર્યા છે એનો શું શું ખર્ચો થયો એનો બી તમને એક સમરાઇઝ ફોર્મ આપ્યું. કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ જે 29,14,090 રૂપિયા કોણ હજી થોડો બાકી છે પેમેન્ટ કરવાનું 1.25 લાખ રૂપિયા જેવું બાકી છે. કોન્ટ્રાક્ટર સિવાયનો બાંધકામનો ખર્ચ 3,80,756. પૂજારીને પગાર તથા દુગ્ધીઓની સામગ્રીનો ખર્ચો 58,085. આર્કિટેક્ટ દિનેશભાઈ રાણપરિયા જે ગોંડલ ખાતે એમનું સન્માન બી થયું એમને 48,000 રૂપિયા ફી નાખ્યા એને બાકી છે થોડા. પ્રતિમાજી અને પૂજાની વસ્તુ આપણે પ્રતિમાજી પૂજાની વસ્તુ લીધી આપણે એના 2,44,785 રૂપિયા છે. બેંક ચાર્જીસના કંઈક 177 રૂપિયા છે. ટ્રસ્ટ માટે વકીલની ફી દિનેશભાઈ સોમૈયાના આપણે આપ્યા હતા 3,000 રૂપિયા છે. બાંધકામ સામાન રાખવા 7 મહિનાનું સમય દુકાન ભરો આપણે એના 7,000 રૂપિયા આપ્યા છે. સાણંદની દેવસ્થાનનું લાઇટ બિલ છે એ 2,000 રૂપિયા આપ્યું છે. અને પ્રાણ પ્રતિષ્ઠાન અને હવન મહોત્સવ જે આપણે અહીંયા આ જગ્યાએ કર્યો હતો એના 4,18,740 રૂપિયા છે. અઢી દિવસનો ઉતારો ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન જમણવાર અને જે પંડિતો આવ્યા એનો બધો ખર્ચો એ બધું ભેગું કરીને 4,18,740 થઈ છે. અને આપણે આ બધી જે વ્યક્તિઓ બધી મારી દાતાઓના નામની વ્યક્તિ બધા એના 61,068 રૂપિયા થયા છે. આમ ટ્રસ્ટમાં કુલ ખર્ચની રકમ અત્યાર સુધીમાં આપણે કરી રહ્યા છીએ 41,37,700. બરાબર. હવે 44,97,માંથી 41 કરોડ રૂપિયા એટલે એ બાકી દેવાના છે એ આપણે મહેશભાઈને જે લોકો દેવાના છે એમાં બધું પૂરું થઈ જશે. એટલે અત્યારના હિસાબમાં આ રીતે સરખું છે. હવે ત્યાર પછીનો જે પ્રોજેક્ટ કે જેની અંદર આપણે આ બધું આખું તૈયાર કરીએ તો આખાની અંદર સુવિધા કરવાની છે. એક તો બધી ડેરીના ફર્નિચર બનાવવાના બાકી છે. ત્યાર પછી કિચનની અંદર સામાન ઉપર આપણે જે અતિથિ રૂમ ટાઈપ એની અંદર સેફટી ગાદલા ઓશિકા ઓછા એનો ભર કર્યો છે. ત્યાર પછી નાના નાના એ બી એક ખર્ચો ત્યારે એટલે અમે રફલી હિસાબ કેલ્ક્યુલેટ આ બધાનો કર્યો હતો તો 8 લાખ રૂપિયા જેવી ખર્ચો થાય છે. તો હવે આવું સિરિયસલી આપણે ટ્રસ્ટીઓને બધાએ વિચાર કરવો પડશે કે કેમ પૂરું કરવું. બરાબર. એટલે તમે બધા વિચારજો કે આ વસ્તુ આજે છે અને આટલું આપણે હજી કરવાનું બાકી છે. તેમાં આપણાથી કેટલું કોન્ટ્રીબ્યુશન આપી શકાય કેટલું આપી શકાય જે રીતે આપી શકાય એમ કામ ધીમે ધીમે પ્રોગ્રેસમાં આપણે કરતા જશું. પણ મારી અંદર વિચાર એ છે કે કામ કોઈ અટકવાનું નથી. કામ ક્યારે અટકશે નહીં એ મારી ગેરંટી નથી બધાને. એટલે કામ તો થશે. પણ આપણે બધાએ એક આપણા દેવધર્મ માટે કરવાનું છે બીજા કોઈ માટે તો કરતા નથી. એટલે એ સિરિયસલી વિચારવું બધા અને એ સિરિયસલી વિચાર કરશું તો એમાંથી કંઈક રસ્તા નીકળતા હોય. 2019નો પહેલો દિવસ મને યાદ છે દીદીએ જ્યારે મને કીધું કે આપણે આટલું કરવું છે અને પછી અમે ભેગા થયા ત્યારે બધું ભેગું થઈને 10 લાખ રૂપિયા નહોતા ભેગા થયા. અને મારો મગજ જોયો મેં કીધું મારું દીદી કાંઈ કરવું નથી રડિયા બદલે. અને એ પછી જે શરૂઆત થઈ છે દાદા એમ કીધું કે આ છોકરો ભાગી જાય રાખવાનું આ ભાગી જાય એના બદલે પકડી રાખો એટલે પકડી રાખી બધું શરૂ થયું. અને આજે આપણે એટલું ગૌરવપૂર્વક કહી શકીએ છીએ કે આપણે દાદાનું સ્મરણ આપણા બધાને ગમે એવું કર્યું છે. કોઈને મનમાં કાંઈ બી હોય હજી કાંઈ બી કરવાનો સુધારો હોય તો મને કહેજો તો અમે ચોક્કસપણે એનો અમલ કરશું અને અમે કરશું. બરાબર. અને આપણે એક સિરિયસલી વિચારવું આમાં કોઈનો સ્વાર્થ નથી. કોઈને આમાં કોઈ એક રૂપિયાનો સ્વાર્થ નથી. આપણે એક દેવસ્થાન માટે કરવું છે. આજે
હું તો દીદીને કહું છું કે આ તમે એન્જિન કર્યા એટલે કામથી, બાકી એકલાનું કોઈ કામ નથી, આ ટીમ વર્કનું. મને યાદ છે ત્યાં સુધી બાંધકામ થતું ત્યારે દીદી અને કૌશિક આખું વિચારે ભાગ્યા કે આજે કંઈક જરૂર પડી જાય, હાલો હું આપું જઈએ. દીપકભાઈ બી જઈ આવ્યા, તમે બી આવી ગયા છો. એટલે આ બધાનો ઉત્સાહ આપણને ગમે છે. આ બધાનો ઉત્સાહ જળવાઈ રહે એટલા માટે આપણે કોઈ વાત કરીએ છીએ કે આપણે આવું કરવું છે. આપણું અહીંયાથી આખું કામ અટકતું નથી. જે ખરેખર કામ છે હવે આ દેવસ્થાનને ઉર્જાવાન બનાવો. એ ઉર્જાવાન બનાવવા માટે દરેક કન્ટ્રીબ્યુશન રૂપિયા ધરતી ખાલી કન્ટ્રીબ્યુશન નથી આપી શકાતું. તન મન અને ધન આપણે કહીએ ને કે તન ને મનથી ભાઈ આપણે આ દેવસ્થાનને ઉજ્જવળ બનાવવું છે, જાગૃત બનાવવું છે અને આપણા આખા કુટુંબ દાદાને માતાજીના આશીર્વાદ કાયમ માટે રહી ભાવના. એમાં એકનું નહીં, આખા કુટુંબની ભાવના ભાવના. અને એ કુટુંબની ભાવના જો થશે, આગળ વધશે તો આપણું એકબીજાનું પરિચય એમના રહેશે, એકબીજાના સંવાદ કરીશું, એકબીજાને હેલ્પફુલ કરશું, એકબીજાનો હાથ પકડીશું. એમ કહે છે ને સાથી હાથ બધાના સાથી. એમ દરેક લોકો એકબીજાના કામમાં વ્યસ્ત છે. સમજુ કે બધા વ્યસ્ત, કોઈ એવા નથી કે કોઈ ગભરાવે, પણ આપણે એમાંથી થોડોક સમય કાઢવો પડશે. અને એ કાઢવા માટે આપણે એક આયોજન કરવાના છે. આયોજનની અંદર આવી શાળાકીય નાની નાની બાળકો અને દીકરીઓને આપણે દર પૂનમ બોલાવીએ. દર 15 તારીખે હા એ લોકોને અહીંયા બોલાવીએ છીએ. એમના ટીચરો અહીંયા ભક્તિ કરે છે અને એ ભક્તિ કર્યા પછી એને ઉર્જાવાન બનાવે છે. એ ઉર્જા બાળકોને મળે, શિક્ષકોને મળે અને આપણા ઋષિ પરિવારને બી આપે. એ વસ્તુ મહત્વની છે અને એ કરવા માટે હજી અમે ઘણા આગળના પ્રયોજન કરવાના છે. એને આગળ કરવું છે. એ થશે, એમાં મને 100% શ્યોર છે કે થશે, એમાં કોઈ અટકવાનું નથી. પણ આપણે બધાએ સિરિયસલી આ બાબત માટે વિચાર કરવાનો છે. આપણા તકલીફ ધનથી કેવી રીતે હેલ્પફુલ થવાય આ ટ્રસ્ટને એ જ કહેશું. અમે કોઈ પાસે આગ્રહ કરીને કોઈ વસ્તુ માંગવાના નથી. એ મગજમાં રાખો, કોઈ પાસે માંગવાના નથી. જે વસ્તુ કરવી છે એ આપણા દિલને લાગે કે આપણે કરવું છે. મોસ્ટ આવો યજ્ઞ લઈને બેઠા છે, આવું ત્યાં પણ દરેકને પોતાના મનના ભાવ જાગે અને એ મનના ભાવથી કરશો તો એ તમારા ડોનેશનના પૈસા બી લેખે લેખાશે, ઉડી નીકળશે અને સમગ્ર પરિવાર એના આશીર્વાદ. એવી મારી દિલની ભાવના છે. એ આજે તમારી સામે વ્યક્ત. બરાબર છે રાજુભાઈ? બધા ટ્રસ્ટીઓને કન્ફર્મ છે? બરાબર દીદી? તમને હમણાં દીદી એક શબ્દ બોલ્યા એટલે મારે એને જરાક ટોકો પડ્યા કે આ મારું તો હવે છેલ્લું ફંક્શન આવ્યું. ફરી વખત બોલો તો, ફરી વખત બોલો. છેલ્લું ફંક્શન નથી, આ શરૂઆત છે. અને તમારું જે આજ્ઞાના પરિબળોનું અમને જ્ઞાન મળે છે અને એ મુજબ બધા આગળ કામ કરે છે. તમે અહીંયા કન્ટિન્યુ પ્રોસેસમાં તમે આમાં નથી કહી શકતા કે હવે મારે બીજા કામ છે, તમારે બીજા કામ છે ને છે ને આપણે ઘણા કામ છે. પ્રગતભાઈ ખબર છે હું કેટલી જગ્યાએ રોડ છું, કેટલી જગ્યાએ રોડ છું, ક્યાં મારાથી કન્ટ્રીબ્યુશન જેટલું આપી શકાય જેટલું કરતો હોય, થતું આવે થઈ જશે. એવી આપણી છે. બરાબર? ચાલો, જય જિનેન્દ્ર. આ ભાઈ અમારા બેદડા ગ્રુપમાં જતીનભાઈને જય જિનેન્દ્ર. શ્રી દોશી કુટુંબ શુભેચ્છક મંડળ મુંબઈ વતી આપ સૌને હું અભિનંદન આપું છું અને અભિવાદન કરું છું. ખૂબ સુંદર અને સરસ સ્થાનક બન્યું છે, એક પ્રેરણારૂપ બન્યું છે અને એને માટે ખાસ તો ભરતભાઈએ જે જણાવ્યું એમ દીદી અને કૌશિકભાઈ અને તમે બધા કમિટી મેમ્બરો, ટ્રસ્ટીઓ અને અમારા તરફ જે
ખૂબ અભિનંદન. દીદીને અગાઉ મુલાકાત થઈ હતી અને વાત થઈ હતી તે સમય વરસાદ આપણે થોડા જુદા પડી ગયા હતા અથવા ઓછા પરિચયમાં હતા, પણ મેંદરડા સ્થાનકીઓ, સણસની સ્થાનકીઓ, કે આપણું ટંકારા સ્થાનકીઓ, બધા સ્થાનકો આપણા હરિદાસ બાપા જોશી ટ્રસ્ટના છે, એમના જ આપણે વારસો છીએ અને એ બધા આપણે એક થઈને રહીએ એવી અમારી તો વર્ષોથી ઈચ્છા ચાલી આવે છે. મારા ખ્યાલથી હું તો બહુ નાનો હતો, ભૂલતો ન હતો, વડીલ શ્રી મગનલાલ પ્રાણજીવન જોશી ટંકારાવાળા એમણે આપણા કુટુંબનું સ્થાપન કર્યું હતું અને ટંકારામાં એમણે આપણા કુટુંબનું એક સંમેલન ત્યારે બોલાવ્યું હતું. આ વાત હું કરું છું લગભગ 1960 અને ત્યાર પછી એ ટાઈમે જે બધા જુવાના હતા એમને જાગૃતિ આવી હતી અને એમાંના એક એક્ટિવ મારા પિતાશ્રી શ્રી તુલસીદાસ વસંતજી તુલસી પણ હતા. તે સાથે ગોરધનભાઈ, આપણે મોહનભાઈ ગોરધનદાસ, એ બધા ઘણા વડીલોએ મળી અને નક્કી કર્યું હતું કે કુટુંબને આગળ વધારવું છે અને આંબો બનાવવાની શરૂઆત થઈ અને એ આંબો એમણે પૂરો કરી અને આખો આંબો પ્રસિદ્ધ કરાવ્યો હતો અને ત્યારે લોકોમાં ઘણી જાગૃતિ આવી હતી, પણ સમય જતાં જતાં થોડીક શિથિલતા આવી ગઈ અને કુટુંબનું કામ થોડું વિચારે પડી ગયું. અગેન અમારા પિતાશ્રીએ 70-72માં લગભગ એ કામ પાછું ઉપાડ્યું. કુટુંબના બધા પરિચિતોનો ઓળખવાનું જ કર્યું હતું. આંબાને 5 પાટીમાં સ્પ્લિટ કરીને બુકલેટ બનાવીને મોકલી હતી કે તમારે ત્યાં જે નવી પેઢીઓ આવી છે એની વિગત મોકલો અને આનો આંબાનો વિસ્તાર કરીએ, પણ એ કાર્ય કોઈ પણ કારણસર થઈ શક્યું, આગળ વધી શક્યું નહોતું. કારણ કે કુટુંબીઓના રિસ્પોન્સના અભાવે એ વસ્તુ રહી ગઈ હતી. આજે હું લગભગ હરિદાસ બાપાની 13મી પેઢીએ છું, ત્યાર પછી બહુ તો 3 કે 4 પેઢીઓ વધી છે અને એ ભગીરથ કાર્ય પૂરું કરવા માટે કોઈ આગળ આવે અમારી ઈચ્છા છે કે ભાઈ સહયોગથી કામ થઈ શકે, કાંઈની વેબસાઇટ બનાવીને અથવા એમાં કંઈ પણ ઉમેરો કરીને એ વસ્તુ આગળ વધતી રહે એના માટે આયોજન કરવા હું તમને સૌને વિનંતી કરું. એ સિવાય તમને બધાને ખાસ વિનંતી છે કે મેંદરડા સ્થાનકે પણ દર્શનનો લાભ લેતા રહ્યો. દર 2 વર્ષે અમે સંમેલન કરીએ છીએ. અમારું વોટ્સએપ ગ્રુપ છે, બેનશ્રીને એમાં મેસેજો આવતા રહે છે, તો જરૂરથી અનુકૂળતાએ સંમેલનમાં પણ આપ સૌ હાજરી આપો. એ સિવાય બેન સાથે ચર્ચા થઈ હતી કે આ કાર્ય કેમ આગળ વધારવું અને મને જે સૂચ્યું, જે સજેશન આપ્યું હતું મેં કે એકવાર સમસ્ત દોષી કુટુંબ જે આખા હિન્દુસ્તાનમાં જ્યાં બધા આપણે બધા વસેલા છીએ કે વિખરાયેલા છે એ બધાને ભેગા કરવા રાજકોટ ખાતે 3 દિવસનું સંમેલનનું આયોજન કરવું. એક દિવસ બધા સવારથી સાંજ સુધીમાં પહોંચી અને બાકીના 2 દિવસ દરમિયાન સણસની અને મેંદરડાના દર્શન કરી શકીએ અને કુટુંબ માટે આપણે શું કરી શકીએ એની એક રોડમેપ તૈયાર કરી શકાય. તો આજે ફરી યાદ આપું છું કે ભાઈ એને માટે યોગ્ય પ્રયત્ન કરજો મારાથી અને મુંબઈના અમારા બનતા સાથીઓથી યોગ્ય સાથ સહકાર અમે આપશું અને જરૂર પડે વહેલા આવીને મહેનત પણ કરશું. બસ એ સાથે આ નવું સંસ્થાન જે આપણું આ બન્યું છે સ્થાન, એ ભવિષ્યમાં એક તીર્થ સમાન બને અને અવારનવાર ગાતું રહે એવી અમારા સમસ્ત તુલસી કુટુંબથી હું શુભેચ્છા પાઠવું છું. જય શ્રી મને શાંતિથી સાંભળ્યું, બોલવાનો મોકો આપ્યો એ બદલ સૌનો આભાર. જય હિન્દ. આજે બધા જે જગ્યા પર બેઠા છીએ બધાએ સમજવું હતું, બહુ સરસ રીતે એકદમ જલ્દી પૂરું થઈ ગયું. એ માટે આપણા પ્રમુખ સાહેબ શ્રી ભરતભાઈ, મની દીદી અને કૌશિકભાઈ 3 વ્યક્તિને વિશેષ સમજી કહું છું કે લોકોનું કોઈ યોગદાન ન હોય તો આટલું ઝડપથી આ કામ ન થાય. દાતાઓએ જે પણ કર્યું છે એ ખરેખર બહુ સુંદર કામ કર્યું છે અને સમયે તમે આપતા રહ્યા છો ત્યારે જ આ બધું કર્યું છે. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન.
અને ભગવાન બધાને ભલું કરે. જય જીવન. બાજુમાં ઓલા ભાઈ તમારે બોલું હા ભાઈ બોલો બોલો જે સમજો તો બોલો. વડીલ તો તમે બોલો. તમને જે મનમાં દિલમાં ભાવના આવે તે. આપણે કુટુંબી ભાઈઓ અહીંયા જે ભેગા થયા છે આપણે અહીંયા કુટુંબી ભાઈઓ મોટી પરિવાર અરજી બાપાના સંતાન બધા આપણે છીએ એટલે કોઈ એમ કે આ અહીંયા મેંદડા અલગ આ અલગ આ અલગ હવે એ બધું અલગ અલગ એ જે વાક્ય બોલ્યા ભાઈ એક જ વાક્ય બોલો કે આપણે છીએ દૂસરી પરિવાર જ છે અને આપણો જ પરિવાર છે. મેંદડા પરિવાર અલગ નથી કે ટંકારા પરિવાર અલગ નથી. મારા ધારવા કદાચ ભાઈ હું ક્ષમાવાનું છું કદાચ મારાથી કઈ સમસ્ત જ્યારે પણ આપણે વિજય થાય ત્યારે અમે આપીએ છીએ મેંદડા ગ્રુપ આપે છે આમંત્રણ એ રીતે નહીં એક જ રીતે આમંત્રણ આપો કે હરજી બાપા હરિદાસ બાપાનું અહીંયા આગળ આપણું કાર્ય થવાનું છે તો હરિદાસ બાપાના બધા સંતાનો અહીંયા આગળ પધારો આવો અને બધા સાથ સહકારથી આપણે કામો કરશું એવી એ રીતે નમ્ર વિનંતી કરો અને આપણે બધા સાથે હશું. આપણા બાપાનો પરિવાર તો આપણને દુનિયામાં કોઈ તાકાત હલાવી નહીં શકે. એકતા જરૂરી છે. એકતા હશે તો આપણે છીએ, એકતા નથી તો આપણે વિખેરા છું. જેવી રીતે મોદી સાહેબે એક સ્લોગન આપ્યું હતું એ બધાને ખ્યાલ જ છે અમે એક છો તો કોઈ નહીં તોડી શકે. એટલે આપણો તો એવો ઘણો બધો વિચાર છે કે આપણો પરિવાર એક થાય. જે લોકો નબળા લોકો છે એ લોકોને આપણે સાથે લઈને ચાલીએ તો આપણું સંગઠન એકદમ મજબૂત થશે. એવી મારી બધા ભાઈઓને વિનંતી છે. કદાચ કાંઈક વધારે હોય તો ઈચ્છા છે. બહુ સરસ બોલ્યા. બહુ સરસ. હવે મારે તમને બધાને એક કહેવાનું છે. સાંભળજો બધા હવે. સાંભળો બધા. કે હવે આપણે આગળનું જેટલું કામ બાકી છે એ 7-8 લાખનું કામ બાકી છે. બરાબર? બધાને ખ્યાલ છે અને અંદાજ પણ સામાન્ય રીતે ખ્યાલ આવે કે આટલું ફર્નિચર કે સુવા બેસવાની સેટિંગ કે ગાદલા કે જે વિચારો એ બધું 7 થી 8 લાખનો આપણો ખર્ચ બાકી રહે છે. ત્યાર પછી આપણે બીજું મેન્ટેનન્સનું રહેશે કે પૂજારીનો પગાર છે અત્યારે 4,000 આપણે નક્કી કર્યા, 3,000 સવાર સાંજના પૂજાના અને 1,000 અત્યારે આપણે શરૂઆત છે. 1,000 માં કોઈ પરવાન નથી પણ આપણે એને કીધું છે કે અત્યારે તમે કરો પછી જોશું અમારે ફંડ થશે તો આગળ. એટલે 1,000 માં ઝાડુ પોતા કે સાફ સફાઈ જે રીતના એ રાખી શકે એમ. પછી મેન્ટેનન્સ પણ આનું આવશે કારણ કે લાઈટ એમનો રહેશે, પાણીના બિલ આવશે, લાઈટના બિલ આવશે, કોઈ આવ્યા તો કેટલું ધ્યાન રાખશે કે નહીં રાખે. એટલે એ બધું આપણે મેન્ટેનન્સ પંખાનું જે કંઈ બિલ આવશે એ વધારે આવશે. એટલે આ પણ આપણી દ્રષ્ટિમાં હોવું જોઈએ. ઠેઠ સુધીનું આપણું કાંઈ મુકાઈ જાય પૈસા થોડા. એટલે હું તો એમ કહું કે હજી બીજા 5 લાખની જરૂર છે. 8 ને 5 13-14 લાખની જરૂર છે. એટલે આપણે ઓછું નથી વિચારવું કે આટલું થઈ ગયું એટલે પછી ક્યાંથી કાઢવા? 10,000 આપણે દર મહિને કેવી રીતના કરવા? અને હવે મને પણ એવું લાગે છે કે હું કારણ કે મારા મેસેજ છે ને બધાય ગ્રુપમાં જતા હોય. આપણે મારા ભક્તજનો હોય એમાંય કોઈ સ્વજન હોય એટલે અને મારા ભક્તજનોને એવું છે કે દીદી તમે જે કરો એ અમને જણાવો. શું કામ કે એ લોકોને પ્રેરણા મળે છે કે તમે જે શૂન્યમાંથી સર્જન કર્યું અને આવી રીતના બધા વિડીયો મુકાય, આવી રીતના મેસેજ મુકાય તો બધી એકતા વધે. જ્યાં જીર્ણ શીર્ણ થઈ ગયું છે, જ્યાં કુટુંબ ભેગું નથી થતું, અમને ખૂબ પ્રેરણા મળે છે. એટલે આપણે
દર મહિને માંગીએ કે હવે માસિક ખર્ચ નાખો તો એ યોગ્ય નથી ગણાતું મારી દ્રષ્ટિએ, અને મને પણ યોગ્ય નથી લાગતું. આપણું કુટુંબ નો એટલે હું કોઈને કંઈ પણ ન શકું. એટલે આપણે અત્યારે 7-8 લાખ તો અહીંયા જે કામ બાકી છે એના પણ છે, બીજા 4-5 લાખ આપણે મૂકી દીધા હોય તો એનું કંઈક વ્યાજ આવે, તો એમાંથી બાકી પછી આપણે પેટીમાં પૈસા કે એની સાધારણ કિંમત આપણે નક્કી કરશું કેવી રીતના. એટલે એ પણ આપણા ધ્યાનમાં સતત હોવું જોઈએ. અને બીજું એક વસ્તુ કે આપણે યુવા ગ્રુપની સ્થાપના કરી. યુવા ગ્રુપમાં અત્યારે લગભગ 20 થી 22 જણાનું નામ આવ્યું છે, પણ એ લોકોને મેં કેવી રીતના લીધા છે, તો હું એક કામ કેવી રીતના કરું છું. મને એમ છે કે હવે ટ્રસ્ટીઓ તો બધા છે, પણ સાથે યુવા ગ્રુપ હોય તો 2-4 ટ્રસ્ટીમાંથી કરે તો 2-4 યુવા ગ્રુપમાંથી બધાય કામ નથી જ લાગવાના, કારણ કે બધાને અનુકૂળ ન આવે. બહારગામ રહેતા હોય, કોઈ કારણ બની જાય, રવિવાર ન આવતો હોય, અથવા તો અમુક એવું હોય કે કામ છે એમ કહેજો, પણ એ કામ કેવી રીતના કરે ને પૂછા કરે તેનો કોઈ મતલબ નથી. અને એ કામ કરે એ આપણને સેટ ન થતું હોય જે સંભાળતા હોય ને. કારણ કે અમે લોકો જે કામ કરીએ છીએ, હું કહું છું કે તમે બધાય અમે અમારા વખાણ નથી કરતા, ખાલી નામ લેવાય છે અમારાથી કે અમે જે કરીએ છીએ એ તમને કહીએ છીએ કે કઈ સિસ્ટમથી, તમને બધાને ખબર જ છે કે અમે કઈ સિસ્ટમથી કરીએ છીએ. એ કૌશિકભાઈનો આખો પરિવાર હોય, હું હોય, આ યતીનભાઈ ઘણીવાર હોય, રાજીવભાઈ અત્યાર સુધી ઘણો વિસ્તાર હોય, બધાય જો કે આમાં કોઈનું નામ લઉં કે ન લઉં, બધાય સૌની યથાશક્તિ સમયનો ભોગ આપે છે. પણ મારી કૌશિકની વધારે જવાબદારી લેવી હોય. પછી કાંઈ હોય તો હું ભરતભાઈ કહી, ભરતભાઈ કાંઈ પણ હોય ને તેમ કે હાલો દીદી આમ થઈ જશે. હું મેસેજ કાંઈ મૂકતી હોય, અમુક એવો સિરિયસ મેસેજ હોય આપણે ટ્રસ્ટી ગ્રુપમાં, બારની તો પછીની વાત છે, પણ ટ્રસ્ટી ગ્રુપનો મેસેજ હોય તો હું ભરતભાઈને કહું કે ભાઈ આ મેસેજ મૂકું છું, તમને યોગ્ય લાગે તો તમે જાણ કરજો, પછી બધા કરશે. એટલે આ સિસ્ટમથી અત્યારે જે વસ્તુ ચાલે છે ને એને થોડીક બદલાવવાની જરૂર છે. કારણ કે હું નીકળી જવા નથી માંગતી, કારણ કે મેં જે સ્થાપન કરેલું છે ને એમાં મારી જવાબદારી છે કે હવે કઈ વિધિ વિધાન હજી આગળ કેમ કરવા. 6-12 મહિના એ બધા તમે સેટ થાશો. આજે નિવેદ કર્યા પણ તમે જોયું છે થોડું ઘણું, બાકી નહીં જોયું. કારણ કે આપણે જ્યારે ભેગા થાય ત્યારે આયોજન ખૂબ હોય, એટલે શું થાય કે આમ વહેલા મોડા હોય કાં ઓછા હોય, તો આપણે દર વખતે નિવેદ કરતા રહેશું એટલે આપણે સિસ્ટમની ખબર પડે કે ભાઈ થોડું આપણે ચાખી પાણી પીધું એટલે ગાયોની આપણે જે તકલીફ હતી એ બધી હવે કાંઈ તકલીફ નથી. બીજા તમે જોયું કે પછી જે આપણે નિવેદનું બનાવ્યું તો એ જમવામાં બધી જ્ઞાતિઓ ગઈ. હવે એમાં કોઈ આપણ છે કે કાંઈ રહેતું નથી, કારણ કે આપણે જેટલું જાયું એટલું જ આપણે નિવેદનું ગણવાનું. આમ નિવેદનું ગયું એટલે આપણને પ્રસાદ ચાખવા મળે અને નિવેદનો કોઈને ભાગ મળે. એટલે હું નીકળી જવા નથી માંગતી, પણ મારે તમને કહેવાનું એ છે કે મારા ક્લાયન્ટો હોય, મારા ઘરનું કામ મારે આખે કરવાનું. તમને ખબર છે કે મારે કામવાળા નથી રાખવાના. મારી ગાડી ફાટી ગઈ છતાંય મારે ઘરે રહીને કૌશિકને એ લોકો ગમે એટલું કે પણ મારે એની ઘરે ન જવાય, કોઈનું જમાય નહીં. અને મારા અનુષ્ઠાનો કે અમુક ચાલતું હોય તો એમાં પણ મારે બીજા કોઈનું કાંઈ ખોરાક ન લેવાતો હોય, એવું ઘણું બધું હોય. તો મારી ગાડી ફાટી ગઈ તો હું ઊભા રસોઈ કરું ને તોય મારો પગ દુખે. વળી પાછી સૂતા કામ કરું. સુવાનું કેવું હોય એમાં મેસેજ લખતી હોય, મારા બધા ફોન ચાલુ હોય, સૂતા કંઈ સુઈ ન હોય. એટલે આમાં શું થાય છે કે હવે મારે મૂકી દેવાની વાત નથી, પણ તમે લોકો જો અમુક સંભાળી લો કાર્યવાહી. બાકી આ માતાજીનો જે નિયમ છે એ તો મને સંકેત આવશે, હું સાથે જ રહીશ. કારણ કે હું સાથે ન રહું તો પાછું બધું બદલાય છે. તમે વર્ષોથી જે કર્યું છે અહીંયા આવીને કોઈ કામ કરશે, કોઈ શેષ કરશે તો પડી રહે. તો મેં કીધું છે કે ભાઈ હવે શેષ કરવાનો રિવાજ કરી નાખો, અહીંયા પણ પડી રહે, ફૂંકાઈ જાય, કીડીઓ થાય, એ વસ્તુ જ નથી અમુક જગ્યાએ. અને એ સંકેત આવે એ મુજબ કરું છું. હું નથી કહેતી કે જે સિસ્ટમમાં પાપ લાગે કે તકલીફ થાય અને માતાજી બાપાની અસર ના થાય એવું કામ આપણે નહીં કરવું. એટલે મારે 6-12 મહિના તો તમારી સાથે રહેવાનું છે અને પછી હું છું જ. પણ હું નીકળવાની વાત ક્યાં કરું છું કે મારે હવે બીજા જે કંઈ કામ આવે છે એ આના કરતાં વધારે જોરદાર છે, બહુ મોટા કામ છે. એ ક્યારે થશે, ક્યાં થશે, કેમ થશે, કઈ જગ્યા હશે એ હજી તો મને કંઈ ખબર નથી. આજના કેમ હશે, હું છું, બ્રહ્મજેશભાઈ છે, અમે બધા નક્કી કરીએ છીએ. એમાં જનરલ બધા બ્રાહ્મણ હશે, જૈન હશે, દરબાર હશે, પટેલ હશે, કારણ કે શિવ મંદિર કરવાનું. અને મારી ઘણા જન્મોની સાધનાની વાત છે અને ઘણા વખત પહેલા દીક્ષાથી મારા સંકેતની વાત છે. અને એ શિવલિંગ 4.5 ફૂટની એની ઉપર એકદમ જોરદાર નાગ દેવતા અને એને 24 કલાક ઠંડુ પાણી જોઈએ છે. એનો અભિષેક કેવો જોઈએ છે? એ નાગ દેવતાને ઠંડા પાણીનો અભિષેક જોઈએ છે.
પણ આ વાતનો હું એક ખુલાસો કરી દઉં કે જો આપણા કુટુંબમાં કઈ તકલીફ આવતી હોય, કોઈ અઘટિત પ્રસંગો બનતા હોય, પિતૃ દોષ હોય, બીજું કંઈ હોય, જેને જ્યોતિષની દ્રષ્ટિએ કાલસર્પ દોષ કે કંઈ નામ દેવતા, અને મેં મેસેજ પહેલા ઘણા વખત પહેલા મૂકેલો હતો કે આપણા કુટુંબને વળવા હોય બહુ પેઢી પહેલા એ દેવતા એ નાગને માથા ઉપર માર મારેલો છે, અને એના કુરચા એક્સિડન્ટ થયા હોય કુરચા માથાના ભાગમાં થઈ ગયો હતો, અને પછી આકાશવાણી થઈ કે તમે આ સાધના કરી છે એટલે તમારા કુટુંબમાં તકલીફ બધી આવશે, અને એ તકલીફો અત્યારે આપણે સહન કરી બે લગભગ આમાં કેટલાયની કુંડળીઓ જોઈ લીધી છે આપણા કુટુંબમાં, લગભગ કાલસર્પ દોષ કાંઈ ને કાંઈ એવો દોષવાળી કુંડળી હોય છે, તો એ પિતૃ દોષ આપણને લાગે, અને ઈ નાગ દેવતાને જે આપણે વડવા હોય સાધના કરી છે એ આકાશવાણી થઈ કે તમારે શિવલિંગ ઉપર અભિષેક કરવો, નાગ ઉપર અભિષેક કરવાનો, પણ પછી દિવસો જતા જતા બધા કોઈ જૈનમાં વધારે પડી ગયા, પછી બધા આપણો ક્ષત્રિય તીર્થંકરો છે તો આપણે ક્ષત્રિય ચૌહાણ એટલે એ ધીમે ધીમે કરતા સાવ જૈન થઈ ગયા હોય કે એ વસ્તુ મુકાઈ ગઈ હોય, વારસાગત થોડાકની બધા કરી ગઈ હોય, પછી કાંઈ થયું ન હોય, એટલે મને દીક્ષા જીવનમાંથી ત્યારે આ વસ્તુ હતી, દીક્ષા જીવનમાં હું સાધના કર્યા, આ બહુ સમજવા જેવી વાત હું તમને મુખ્ય મૂકું છું કે મારે બીજું કરવાનું છે, મારે કુટુંબને કોઈ લેવાનું ના આવે, પછી કોઈ સામેથી કે અમે રહેશું સેવા આપશું તો ભલે, બાકી જનરલ મારા ભક્તજનો જે છે બધી જ્ઞાતિઓના એમાં મળશે, બાકી ગૌશાળા થાય, સ્કૂલ બને, ધર્મશાળા બને, શું બનશે હજી કાંઈ ખબર નથી, જગ્યા ક્યાં લેવાની ખબર નથી, હજી રસ્તે બનાવવાનું છે, પણ હવે પ્રોપર સંકેત આવી ગયો છે, અને કૌશિક બ્રહ્મદેવભાઈ બધા ઘણી જગ્યા જોઈ હતી પણ એ આજ્ઞા નથી આવતી, પણ હવે એવી આજ્ઞા આવે છે કે બનાવવાનું તો છે, પેલા એના માટે ટ્રસ્ટ બનાવશું, ટ્રસ્ટ બનાવીને પછી કોઈ ખરાબાની જગ્યા હોય કે બીજી કોઈ જગ્યા હોય, કોઈ દાતાઓ તૈયાર થાય, પણ એની સાથે તમે એ સમજી લેજો કે હું કરું છું ને યાર કુટુંબનું એમાં મેઇન કારણ છે, હું દીક્ષા જીવનમાં હતી હું સાધના કરતી ત્યારે હું પાર્શ્વનાથ ભગવાનને ઘટનેશ્વર પદ્માવતી દેવદેવીની પ્રાર્થના કરતી અને એની સાધના કરતી, કારણ કે મારે દીક્ષા છોડવી નહોતી, અને ત્યારે એવું હતું કે મહાવીર સ્વામીના તો અત્યારે બધા શિષ્યો કહેવાય એનું શાસન છે, પણ ધનેન્દ્ર પદ્માવતી દેવદેવીની અને પાર્શ્વનાથ ભગવાનની